મહારાષ્ટ્ર પહોંચવું છે. ગુજરાતમાં પણ ખૂબ બધો વરસાદ છે, જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, ભ્રષ્ટાચારના પણ બહુ બધા સવાલો અને પ્રશ્નો છે. પણ સીધા એટલા માટે મહારાષ્ટ્ર જવું છે કેમ કે ખાસ્સા સમય પછી દેશની રાજનીતિના ખૂબ મોટા સમાચાર છે કે ઠાકરે બંધુ એક થયા છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવ્યા, એક મંચ પર દેખાયા અને બંનેના એક થવાનું કારણ મૂળ રૂપે એમનો ગુજરાત દ્વેષમાં સમાનતા. એટલે આપણે જેવું કહીએ છીએ કે દુશ્મનનો દુશ્મન દોસ્ત થાય, એ નાતે બે ભાઈઓ એક થાય. તો ગુજરાતની એટલી તો ગરિમા અને મહત્તા અને મહાનતા રહી છે કે દુશ્મનોને એક કરવામાં પણ કામ તો અથવા એનું કારણ તો ગુજરાત બને છે. જય ગુજરાત બોલ્યા એકનાથ શિંદે. એક ગુજરાત એ શું કામ જય ગુજરાત બોલ્યા? એનું કારણ એ છે કે મનસેના કાર્યકર્તાઓનો લિટરલી દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો. મરાઠી નહીં બોલો તો અમે તમને મારીશું એમ કરીને જેની પર દાદાગીરી કરી રહ્યા હતા. એ પહેલાં એવું કહેવાયું કે ગુજરાતી માણસ છે, પણ પછી સામે આવ્યું કે ભાઈ મારવાડી છે. ગુજરાતી હોય કે મારવાડી હોય શું ફરક પડે છે? મહારાષ્ટ્રના નહોતા એટલું એમના માટે પૂરતું હતું. મરાઠી એમને બોલતા નથી આવડતું એટલું એમના માટે પૂરતું હતું. અને એનો એવો જવાબ આપવો કે હું શું કામ શીખું મરાઠી, જો અહીંયા બીજી ભાષા બોલાઈ રહી છે ને સમજાઈ રહ્યું છે. તો આખા દેશમાં આ પ્રાંતવાદ અને ભાષાવાદ આપણને બહુ ડેમેજ કરી રહ્યો છે. આપણે દેશ તરીકે એક નથી. એટલે આપણે ગણરાજ્ય છીએ, અલગ અલગ ગણોનો બનેલો સમૂહ છીએ. દરેકની પોતાની વિશેષતા છે, દરેકની પાસે પોતાના સ્વાયત્ત અધિકારો છે, દરેક રાજ્યની પોતાની ભાષા છે, ઓળખ છે, અને એ બધું જળવાય તો જ તો આપણે વિવિધતામાં એકતા કહીએ. પણ વિવિધતા અને ભિન્નતા એ બંનેમાં ફરક છે, અને એ બંનેની વચ્ચે એકતા છે. એ એકતા ક્યાં છે? ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ આવો, કોઈ પણ વ્યક્તિ સામેથી હિન્દીમાં આપણે રેસ્ટોરન્ટમાં જઈએ, બાજુવાળા પેલા જે વેટર જે પીરસતા હોય એ પાટણના હોય, તમે પોતે કાં તો બનાસકાંઠાથી હોવ, કોઈક હોય કે જે સૌરાષ્ટ્રથી આવ્યું હોય, અને તોય કોમન ભાષા આપણે હિન્દી વાપરીએ. આપણને કોઈ શરમ નથી એ વાતમાં હિન્દી બોલવામાં. અને ઘણીવાર આપણને નુકસાન કરે છે કે આપણે આપણી ભાષા નથી જાળવી શકતા. પણ એ નુકસાન કરતાં ફાયદો કેટલો છે કે આખા દેશમાં તમે સાઉથમાં જાઓ, તમને કેરળમાં મલયાલમ સિવાય વાત ન કરે, તેલુગુ, તમિલ, એટલે એમાં પણ એવું છે કે તમિલ અને તેલુગુ એ બે ભાષાવાળા પણ એકબીજાની સાથે નહીં. કન્નડ ભાષાની પોતાની એક અલગ વાત હોય. આ ભાષાકીય સંઘર્ષમાં દરેકની પોતાની ઓળખની વચ્ચે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેની પોતાની અલગ ભાષા હોવા છતાં એ બહુ જ સરળતાથી હિન્દી બોલે છે, એ હિન્દીને સ્વીકારે છે. આપણે ત્યાં એમને ગીત નથી લખાયું કે જય જય ગરવી ગુજરાત ઉગે અરુણુ પ્રભાત. એમાં એક વાક્ય આવે છે કે ભણવ ભણવ નિજ સંતતિ સૌને તું પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. એટલે જે પ્રેમ ભક્તિની રીત શીખવી શકે એની જ જાત ઊંચી હોઈ શકે. એ જ એની મહાનતા જ એમાં છે. આપણે યશગાથા ગુજરાતની ગાઈએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ ને કે ઉગે ઉષા વિરાટની. એ વિરાટની ઉષા જ્યારે ઉગે છે એ ક્યારે ઉગે? જ્યારે આપણે સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ આ બધા પાઠ શીખવીએ. આ મહાવીરની પણ ધરતી છે, આ ગાંધીની પણ ધરતી છે. અહીંયા સરદાર પટેલ પણ છે અને અહીંયા શૌર્યનો ઇતિહાસ પણ છે. અને આ બધું એક સાથે એકબીજાની અંદર આમ તાણાવાણા ગૂંથાઈ જાય એ રીતે ગૂંથાઈને વર્ષોથી ચાલતું આવ્યું છે. એક બાજુ ઉદાહરણ લેવા માટે ગુજરાતની પાસે એટલું બધું છે, પણ છતાંય ગુજરાત દ્વેષ મહારાષ્ટ્રની રાજનીતિનું બહુ જ મુખ્ય કેન્દ્ર અને બિંદુ બની રહ્યો છે. રાજ ઠાકરે ત્યાં સુધી કહ્યું કે તમે મારજો, ખાલી વિડીયો નહીં ઉતારતા. અને આજ જ્યારે કુણાલ કામરાનો વિવાદ ખાસો બધો થયો અને પછી પેલા શિવસેનાના નેતાઓ, એમાંય વોટ અબાઉટરી છે આ લોકોની, કે શિવસેના જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ વિરોધ કરી રહી છે આ પ્રકારની હિંસાનો. પણ જ્યારે કુણાલ કામરા મજાક ઉડાવે છે એકનાથ શિંદેની, ત્યારે એ લોકો એને ફોન કરીને મારવાની વાત કરે છે. મૂળ રૂપે જે ગોત્ર જે શિવસેનાવાળું છે એનું તો પોલિટિક્સ જ આ રીતે વેન્ડલિઝમને ગુંડાગર્દી કરવી ને દાદાગીરી કરવી આ જ રહ્યું છે. વર્ષોથી એમણે મુંબઈમાં આ જ કર્યું છે. એટલે બૃહદ મુંબઈ આખું એક રાજ્ય હતું, ગુજરાત મહારાષ્ટ્ર બંને એનો હિસ્સો હતા. પોલિટિક્સ બહુ જ મોટું હતું, યુપીની સમાંતર એક મોટું રાજ્ય હતું, નહેરુની સત્તાને પણ ખતરો હતો, બીજી બાજુ મોરારજી દેસાઈ પણ ઊભા થઈ રહ્યા હતા, અને આ સંઘર્ષમાં બે રાજ્યો છૂટા પડ્યા. પણ એ પડ્યા પછી ત્યાંનું જે પોલિટિક્સ આમચી બંબઈ કરીને ઊભું કર્યું શિવસેનાએ, એ ભારતીય જનતા પાર્ટીએ એનો જ હિસ્સો છે, કેમ કે એ શિવસેના નેતાઓ એમની સાથે છે. દેશમાં એક બાજુ પ્રધાનમંત્રી જ્યારે એકતાની વાત કરે છે ત્યારે એ પોતાના રાજ્યમાં એ વાતને નથી રોકી શકતા કે ગુંડાગર્દી અને દાદાગીરીથી તમે કશું ન કરી શકો. સ્વચ્છતા અભિયાનમાં ગાંધી બાપુના ચશ્મા મૂકેલા છે જાહેરાતમાં, પણ ગાંધી બાપુની અહિંસાની વાતો કેવી રીતે પહોંચાડશો તમે ત્યાં? મહારાષ્ટ્રમાં પહોંચાડવી શક્ય જ નથી. એટલે એ જ શિવસેના. પછી કુણાલ કામરા જ્યારે, જો કે ફોનો બહુ વાયરલ થયો હતો કે કુણાલ કામરાને ફોન કર્યો કે ક્યાં છો, એણે કહ્યું કે અહીંયા છું, પોંડિચેરી છું, આવી જાઓ. તો કે એ ક્યાં આવ્યું? તો આ રીતની હાસ્યાસ્પદ તસવીરો જ્યારે રાજનીતિમાં કોઈને મારવા સુધી પહોંચી જાય ત્યારે સ્થિતિ ચિંતાજનક છે. એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું કે હું મરાઠી નહીં શીખું, હું મહારાષ્ટ્રમાં મુંબઈમાં રહું છું, એને પણ મારવા પહોંચ્યા.
જે લોકો ત્યાં જેટલા પણ આસામીઓ છે, એટલે મુંબઈમાં રહેતા ટોચના 100 જે માણસો છે, જે બહુ જ પૈસાવાળા ધનવાન છે, એમની યાદી કાઢો, એમાં જુઓ ગુજરાતના કેટલા છે, ગુજરાત સિવાયના રાજ્યોના પણ કેટલા છે. અને એટલે જ બિના ગુજરાત નહીં ઉદ્ધાર. એટલે ગુજરાત માટે આ અભિમાનની વાત નથી, પણ ગુજરાત એ ભારતના અર્થતંત્રનું, સાંસ્કૃતિક જીવનનું, સામાજિક જીવનનો એટલો અભિન્ન હિસ્સો છે, ઇતિહાસનો પણ એટલો અભિન્ન હિસ્સો છે કે તમે એના વગર કે એને નફરત કરીને કે એના દ્વેષ સાથેની દુનિયાની કલ્પના નહીં કરી શકો. તમારો રાજકીય દ્વેષ એક બાજુ અને બીજી જગ્યાએ અત્યાર સુધી તો યુપીથી જ નીકળતા હતા પ્રધાનમંત્રીઓ, એમનું જ ચાલતું હતું સતત. જો ગુજરાતનું ચાલી રહ્યું છે દેશમાં, આપણે એવું માનીએ તો ગુજરાતીઓને ખબર કેટલું ચાલે છે, પણ જો દુનિયા એવું માને કે ગુજરાતીઓનું ચાલી રહ્યું છે, તો એને હજી 10 વર્ષ થયા છે. એટલે 10-15 વર્ષમાં ગુજરાતીઓ એવું શું મેળવી લીધું? અને એટલે જ આ સંઘર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં કોણ ફાવે છે? મહારાષ્ટ્રના લોકો એ આમચી બંબઈવાળી વાતમાં ફરી એકવાર આવે છે કે પછી એ પસંદ કરે છે વિરાટતાને, એ પસંદ કરે છે દેશને. એના પર પણ બહુ મોટું નજર મદાર રહેવાનો છે. જોઈએ ઠાકરે બંધુની એકતા.